માટે આભાર માનું છું કે અત્યારે પાણી પૂરવા માટે આવી. આપણે શરૂઆત પ્રાર્થનામાં જઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 મારા જીવતા ને જાગતા ઈશ્વર પિતા બાપ, મેં તમારા આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. પ્રભુજી, આજનો સુંદર દિવસ તમે મારા જીવનમાં આપ્યો માટે તમારો આભાર માનીએ છીએ બાપ. પ્રભુજી, તમે અમારા માટે જે ભેટી ચૂક્યા છો પ્રભુજી, એ દિવસોને યાદ કરતા પ્રભુજી અત્યારે વાણી માટે અમે બધા ભેગા થયા છે. ત્યારે પ્રભુજી આ ચોથી વાણી માટે મને બોલવાની તક મળી છે. ત્યારે પ્રભુજી વાણી પ્રભુજી સારી રીતે અમે બોલી શકીએ પ્રભુજી, એવું હોવા દેજો બાપ. પ્રભુજી, તમે અમારા મુખ દ્વારા બોલો પ્રભુજી, અમારા હૃદયને સ્પર્શ કરે. વચનો પ્રભુજી, વચનો અમારી સાથે વાત કરે, વ્યવહાર કરે, એવો આશીર્વાદ માંગીએ છીએ બાપ. પ્રભુજી, અમારી સાથે ને પાસ રહેજો. તમારા મુખના શબ્દો તમે બોલો પ્રભુજી. મારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામથી માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. સારું, હવે આ ચોથી વાણી જે મને આપવામાં આવી છે, એલી એલી લમા શબક્તની, એટલે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ પહેલાની જે ત્રણ વાણી છે ને, એ ત્રણ વાણી જે પ્રભુ ઈસુ ક્રોસ પરથી ઉચ્ચારે છે કે હે મારા બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. અને એ પ્રમાણે બીજી પણ છે, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને ત્રીજી છે, જો તારી માં. આ ત્રણ જે વાણી છે એ દ્વારા પ્રભુ આપણા મધ્યે એમનો પ્રેમ દર્શાવે છે. કેવી રીતે? કારણ કે પ્રભુ જ્યારે આ દુનિયામાં હતા, પૃથ્વી પર માણસ બનીને આવ્યા હતા, ત્યારે પ્રભુ ઘણું બધું આપણા માટે આપણા પ્રત્યે જે એનો પ્રેમ હતો એ દર્શાવતા હતા. અને જ્યારે ક્રોસ પર ગયા ત્યારે એમની ચિંતા દ્વારા એમનો પ્રેમ એમનો દર્શાવ્યો. એમણે એટલું બધું દુઃખ સહન કર્યું, કોળાનો માર સહન કર્યો, ભાલો એમને મારવામાં આવ્યો, ઘણું બધું તેમણે દુઃખ સહન કર્યું. પણ એ દુઃખના ઉપર પણ એમણે પોતાનું દુઃખ ના જોયું, પણ આપણા પ્રત્યેનો જે એમનો પ્રેમ છે એ દર્શાવે છે કે હે બાપ, તેઓને માફ કર, કે તેઓ શું કરે છે તે જાણતા નથી. કારણ કે પ્રભુની ચિંતા પોતે નથી કરતા, પણ એ આપણાની ચિંતા કરે છે કે આ લોકો શું કરે છે, એમને માફ કર. એટલે આ બધી વાણી દ્વારા પણ પ્રભુ ઈસુ આપણા પ્રત્યે એમનો પ્રેમ દર્શાવે છે. અને આ પ્રભુ ઈસુએ એમનો મોટો પ્રેમ પરમેશ્વર પિતાએ આપ્યો છે કે યોહાન 3:16 દ્વારા, કે યોહાન 3:16 આપણે વાંચીએ તો એમાં જો કાઢો તો યોહાન 3:16 જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આ વાણી દ્વારા પ્રભુ દર્શાવે છે કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપણા માટે આપ્યો છે. અને તેમણે એટલો બધો પ્રેમ કર્યો, તેમણે પોતાનું ના વિચાર્યું કે મારો એકનો એક દીકરો છે તો આપું કે ના આપું, અને એમણે આપણા માટે આપ્યું. કારણ કે એ પરમેશ્વર પિતાનો પ્રેમ હતો આપણા પ્રત્યે, અને પરમેશ્વર પિતાએ એમનો દીકરો એકનો એક આપણા માટે આપી દીધો. હવે આ જે ચોથી વાણી છે, પહેલી ત્રણ વાણી છે એ તો પ્રભુ ઈસુ લોકો માટે ઉચ્ચારે છે કે લોકોના સંબંધમાં, અને જે ચોથી વાણી છે એ પ્રભુ ઈસુ પોતા માટે ઉચ્ચારે છે કે એલી એલી લમા શબક્તની, એટલે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ શબ્દ જ્યારે પ્રભુ ઈસુ બોલે છે, એલી એલી લમા શબક્તની, શબક્તનીનો મતલબ છે કે કેમ તજી દેવું, મૂકી દેવું. પ્રભુ ઈસુને ઈશ્વર પિતાએ તજી દીધા. ખબર છે કેમ? પ્રભુ ઈસુએ કેમ તજી દીધા? આપણા પાપો માટે. પ્રભુ ઈસુએ આપણા પાપ એમના માથે લીધા હતા. અને પ્રભુ ઈસુ એ સમયે જ્યારે ક્રોસ પર હતા તે સમયે એક પાપી તરીકે હતા. અને પરમેશ્વર પિતા હંમેશા પાપને ધિક્કારે છે. વચનમાં પણ કહે છે કે યહોવા પાપને ધિક્કારે છે પણ પાપીને ચાલે છે. એટલે પરમેશ્વર પિતા તેમને ધિક્કારે છે. એટલે પ્રભુ ઈસુ કહે છે કે મારા દેવ તે મારી તરફથી તારું મુખ કેમ ફેરવી લીધું છે. પરમેશ્વર પિતાજી એમનું મુખ ફેરવી લે છે, કારણ કે એમને પાપ નથી ગમતું. અને પ્રભુ ઈસુએ તો ઘણાના પાપ, કોઈ એક બે માણસના પાપ નહીં, પણ આખા જગતના પાપ એમના માથે લીધા હતા. અને આખા જગતના પાપના લીધે એમનો સંબંધ જે પરમેશ્વર સાથે હતો, જે પિતા તરીકેનો
સંબંધ હતો તે અહીંયા તેનાથી દૂર થાય છે. અને પરમેશ્વર પિતાથી પ્રભુ ઈસુએ થોડીક ક્ષમા માટે પણ અલગ થાય છે. કારણ કે આની પહેલા પ્રભુ ઈસુ ઈશ્વર પિતાને પિતા તરીકે બોલાવે છે, પિતા કરીને બાપ કરીને બોલાવે છે. પણ આ કલમમાં આપણે જોઈએ, આ વાણીમાં આપણે જોઈએ તો મારા દેવ કહે છે. મારા દેવ એટલે એટલો અંદર આવી જાય છે, અંદર એમની અંદર કે દેવ તરીકે એમને બોલાવે છે. શાની માટે? આપણા પાપોના લીધે. આપણા એટલા બધા પાપો હતા જે આપણે વેઠવાના હતા, એ આપણે તો આપણને વેઠવાના દીધા પરમેશ્વર પિતાએ. પણ એમનો એકનો એક દીકરો આપ્યો અને એમણે આપણી માટે બલિ ચડાવ્યા. આપણે આની અંદર જે 46મી કલમમાં લખ્યું છે કે અને આશરે 9મી હોરાએ ઈસુ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા શબક્તની, એટલે મારા દેવ તેમણે કેમ મૂકી દીધો છે. 9મી હોરા એટલે એની ઉપર જોઈશું આપણે 6ઠ્ઠી હોરાથી 9મી હોરા સુધી, એટલે 9મા કલાકથી 9 વાગ્યા સુધીથી 12 વાગ્યા સુધીનો સમય, જે 9મા કલાકથી 12 વાગ્યા સુધી જે 3 વાણી છે પહેલી એ ઉચ્ચારે છે પ્રભુ ક્રોસ પરથી. એટલે 9 થી 12 માં જે 3 પહેલી વાણી છે એ ઉચ્ચારે છે, અને જે 12 વાગ્યાનો સમયથી 3 વાગ્યાનો સમય છે એમાં આ ચોથી વાણી પ્રભુ ઈસુ ઉચ્ચારે છે. અને જે 12 વાગ્યાથી 3 વાગ્યાનો સમય છે એટલા સમયમાં એકદમ દુનિયામાં અંધકાર છવાયેલો હતો. અને પ્રભુ ઈસુ અંધકારમાં આખા દુનિયા માટે અંધકાર હતો, અને એ અંધકાર આપણા માટે છવાઈ રહેલો હતો. પ્રભુ ઈસુ પર એટલો બધો દુઃખ છવાયેલો હતો કે એ અંધકાર આખી દુનિયામાં આવેલો હતો. અને ત્યાર પછી પ્રભુ કહે છે કે ઓ મારા દેવ તેમણે કેમ મૂકી દીધો છે. ત્યારે પ્રભુ ઈસુ પાપી હતા? પ્રભુ ઈસુએ તો કોઈ પાપ પણ નહોતું કર્યું. પ્રભુ ઈસુ ક્યારે પણ કોઈ ખોટા અપશબ્દ પણ નથી બોલ્યા, કોઈ પાપ નથી કર્યું. આપણે જોઈએ યોહાન 18 અને 38માં જે પિલાત દ્વારા આપણને જોવા મળે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય ને 38મી કલમ પર વાંચશે. પિલાત તેને કહે છે કે સત્ય શું છે? એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે મને તો આનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી. અને એ જ પ્રમાણે 19 અને 4. પછી પિલાત ફરીથી બહાર આવીને તેમને કહે છે કે જો મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી એ તમે જાણો, માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. તો આપણે આની અંદર જોઈ શકીએ છીએ કે આની અંદર વચનમાં પણ કીધું છે, ભલે બધા ગુનેગાર કરાવે છે પ્રભુ ઈસુને, પણ આની અંદર જે પિલાત છે એ પિલાત પણ કહે છે કે પ્રભુ ઈસુમાં મને કોઈ ગુનો માલુમ નથી પડ્યો, તો એને કઈ રીતે સજા એની માટે ડિક્લેર કરું, એને કઈ રીતે સજા આપી શકાય આપણે? કારણ કે એને તો કોઈ ગુનો જ નથી કર્યો, તો આપણે કઈ રીતે એને કહી શકીએ? અને બીજી પણ એક કલમ આપણે કહીએ કે ચોરો વિશે, જે ઉત્પત્તિના પુસ્તકમાં 21મા અધ્યાયમાં છે. ચોરો વિશે, લૂકની લખેલી સુવાર્તામાં છે. લૂકમાં છે, લૂક 23:41માં ચોરો વિશે લખેલું છે. લૂક 23:41 આપણે કોઈ વાંચશે? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે એવું કંઈ પણ ખોટું કર્યું નથી. આની અંદર શું કહે છે? 23:41 કે આપણે જે પાપ કર્યા છે, જે ગુનાહ કર્યા છે, જે લૂંટ કરી છે, ગુંડાગર્દી કરી છે, એનું ભોગવીએ છીએ. પણ આ ચોરો દ્વારા પણ અહીંયા કબૂલ થાય છે કે ઈસુ ખ્રિસ્તે તો કંઈ ગુનો જ નથી કર્યો, છતાં પણ એને આ ક્રોસ પર એને લટકાવી દેવામાં આવ્યો છે, એમને સજા આપવામાં આવી છે. અને આપણે તો આટલા બધા પાપ કર્યા છે, પણ એમણે વગર ગુને આ બધું ભોગવે છે. તો એમાંથી જે 2 ચોર હતા એ પણ પ્રભુ ઈસુને પહેલા તો ખોટું જ બોલતા હતા પ્રભુ ઈસુ માટે, પણ એમાંથી એક ચોરનું જીવન બદલાયું અને તેણે કીધું કે તેને તો તેનું આપણે તો આપણી વાજબી રીતે ભોગવીએ છીએ, પણ એને તો કશું કર્યું નથી, છતાં પણ એ આ બધું
ભોગવે છે ત્યારે ઈસુ એને બ્લેસિંગ આપે છે કે આજ તું મારી સાથે પારાદેશમાં હશે. જ્યારે એ કહે છે કે મને સંભાળજે ત્યારે એમને બ્લેસિંગ આપે છે કે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને શું આપણે વિચારીએ કે પ્રભુ ઈસુને શું પહેલાથી આ બધું થવાનું હતું? પ્રભુ ઈસુ આ બધું ભોગવ્યું, આ બધું ઠઠ્ઠા મસ્કરી, કોળાનું માંસ, એ બધી ખબર ન હતી? પ્રભુ ઈસુને પહેલાથી બધી જ ખબર હતી, કારણ કે પ્રભુ ઈસુ એ મોટો સાથે જ આવ્યા હતા આ દુનિયામાં કે મારે આ બધું વેચવાનું જ છે. અને પ્રભુ ઈસુને ખબર જ હતી કે આ બધું મારી સાથે થવાનું છે. અને આપણે એની માટે પણ એક કલમ જોઈશું, યોહાન 18:4. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સગળું જાણતો હતો. તે માટે તેણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? આની અંદર આપણને જો વચનમાં પણ જોવા મળે છે કે પ્રભુ ઈસુને પહેલાથી જ ખબર હતી કે એમની સાથે શું વીતવાનું છે, શું થવાનું છે, એમને શું કરવાનું છે ને શું નહીં. આ બધું પ્રભુ ઈસુની જાણથી જ બધું થાય છે. પ્રભુ ઈસુને ખબર છે બધું કે મારી સાથે થવાનું છે. પણ પ્રભુ ઈસુએ આની માટે વિરોધ કર્યો હશે કે પરમેશ્વર પિતાને કંઈ તો પૂછ્યું હશે, કંઈ તો કીધું હશે કે પ્રભુ ઈસુ કેમ આમ જેમ કરીને. હા, પ્રભુએ થોડું તો એમને કીધું છે. આપણે જોઈએ તો માથીની લખેલી સુવાર્તા તેના 26મા અધ્યાયમાં માથી 26મા અધ્યાયની 39, 42 અને 44 કલામાં હું વંચાવું નહીં, પણ એમાં પણ પરમેશ્વર પિતાને કહે છે કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આની અંદર પ્રભુ ઈસુને ખબર હતી કે બધાના પાપોનો ભાર એટલો બધો છે કે એમનાથી સહન પણ નહીં થઈ શકે. અને એ અગર સહન કરી શકે તો એમનાથી એ ન સહન થાય કે પરમેશ્વર પિતાથી એમને જુદું થવું પડે. કારણ કે પાપ અને પરમેશ્વર પિતાનો કોઈ સંબંધ નથી. પાપને હંમેશા પરમેશ્વર ધિક્કારે છે અને પાપનું મુસાફર મરણ છે. માટે પરમેશ્વર પિતાને મરણ ભોગવવું પડશે. એટલે પ્રભુ ઈસુને ખબર હતી કે જો આ પ્યાલો દૂર થશે તો કદાચ મારા સાથે કંઈ અલગ બનાવવું પડશે. પણ તો પણ પ્રભુ ઈસુએ શું કીધું? મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. એમણે પ્રભુ ઈસુની મરજીને માન આપ્યું કે તમારી ઈચ્છા શું છે એ પ્રમાણે થવા દો. અને પ્રભુ ઈસુની ઈચ્છા તો પરમેશ્વર પિતાની ઈચ્છા તો પ્રભુ ઈસુને કચડવાની જ હતી, કારણ કે એમને કચડાયા વગર આપણને માફી મળવાની ન હતી. આપણા પાપ ધોવાના ન હતા, પાપની માફી મળવાની ન હતી. એમના બલિદાન દ્વારા જ આપણને પાપની માફી મળે છે. એટલે પ્રભુ ઈસુને હંમેશા પ્રભુ ઈસુ એ જ વેદનાની અંદર કહે છે કે એલી લમા સબક્તની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. એટલે એટલા દુઃખથી એ કહે છે કે પરમેશ્વર પિતાજી, તમે મને કેમ મૂકી દીધો છે. પરમેશ્વર પિતાએ તો તેનું મુખ જ તેનાથી અવળું ફેરવી દીધું, કારણ કે પ્રભુ ઈસુ તો પાપનો ભાર લઈને ફરતા હતા. ત્યાં ક્રોસ પર હતા, મતલબ કે પાપનો ભાર એના પર એટલો બધો હતો કે પરમેશ્વર પિતાજી તેના દીકરાને પાપના ભાર સાથે જોઈ નતા શકતા. અને પરમેશ્વર પિતા અને પાપનો કોઈ સંબંધ નહોતો. માટે પરમેશ્વર પિતાજી તેમનું મુખ પણ તેનાથી અવળું ફેરવી દે છે. આ બધું સારું માટે પરમેશ્વર પિતા કરે છે. આપણા માટે કેમ કરે છે? આપણા પર પરમેશ્વર પિતા એટલો બધો પ્રેમ કરે છે કે તેને પોતાનો એકનો એક દીકરો આપણા માટે આપી દીધો. તેમનો એકનો એક દીકરો. અત્યારે મને કે લીવને તમે આપી દો તો હું સ્વાર્થવા માટે હા પાડું? પરમેશ્વર પિતાએ તો કોઈને પૂછ્યું પણ નહીં, કશું નહીં, જાતે જ એમણે આપણાને એટલો બધો પ્રેમ કર્યો કે એમને પોતાનો એકનો એક દીકરો આપણા માટે આપી દીધો. એટલો બધો આપણને પ્રેમ કરે છે, એ પ્રેમ આપણને દર્શાવે છે. અને પ્રભુ ઈસુએ મૂંગા મોઢાથી, મતલબ જે પરમેશ્વર પિતાએ એમને કીધું, જેમ કરવાનું કીધું, જન્મથી 33 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી એમને જે કરવાનું કીધું એમને કશું આર્ગ્યુમેન્ટ્સ નહીં કરી. અને વગર કઈ આર્ગ્યુમેન્ટ્સ કરીએ એમણે બધું પરમેશ્વર
પ્રભુ ઈસુ કશું પણ કામ કરે છે તેમાં એક પણ શબ્દ એમની મરજી વગરનો નથી હોતો. મતલબ કે પરમેશ્વરની મરજીથી તે કરે છે. જે કંઈ બોલે છે પરમેશ્વરની મરજીથી બોલે છે. અને આની અંદર આ પરમેશ્વર પિતાનો આપણા પ્રત્યેનો પ્રેમ જ છે. કારણ કે મૂકી દેવું, તજી દેવું, આપણા મા બાપ જ ખાલી મૂકી દે, પૂછે ના, કશું ના કરે તો આપણે શું હાલત થઈ જાય. આ તો પ્રભુ ઈશ્વરે તો આખા જગતના પાપ માથે લઈને આગળ વધ્યા અને ક્રોસ પર બલિ બન્યા. આપણાને આટલો બધો પ્રેમ કરે છે. અને આ ક્રોસ પર જે બલિ બન્યા ત્યારે તેનો રીઝન શું છે ખબર છે? આપણે જોઈએ કોલોસીઓને પત્ર 1:22. કોલોસીઓને પત્ર 1:22. તેથી એ તમને પવિત્ર નિષ્માલા તથા નિર્દોષ કરીને તેની જીવનું રજૂ કરે. પ્રભુ ઈસુને ના વિચારો કેટલા બધા મોટા છે. પ્રભુ ઈસુએ જે પરમેશ્વર પિતાએ જેમ જેમ કહ્યું એમ કર્યું. અને આપણા માટે પ્રભુ ઈસુએ જે વેચ્યું એ શાની માટે? કે પરમેશ્વર પિતા અને આપણી મધ્યે જે સંબંધો છે એ મજબૂત બનાવવા માટે. પરમેશ્વર પિતા અને આપણા મધ્યે જે દૂરી થઈ ગઈ છે પાપોના કારણે, એ દૂરી મિટાવવા માટે. જે આપણે અલગ થઈ ગયા છે, અલગતા આપણી દૂર થાય એના માટે પ્રભુ ઈસુએ આ બધું કર્યું છે. અને પ્રભુ ઈસુએ આની અંદર કીધું છે કે આપણે જ્યારે પરમેશ્વર પિતા પાસે જઈએ ત્યારે આપણે એકદમ નિષ્કલંક, નિર્દોષ અને પાપરહિત રહીએ ને એવા બનીએ. અને એવા આપણને પ્રભુ ઈસુની હજુરમાં રજૂ કરી શકે. અને એ માટે પ્રભુ ઈસુએ આ બધા સ્તંભનું મોત સહન કર્યું, આથી બધી પીડા ભોગવી અને આપણા અને પ્રભુ ઈસુની મધ્યના મધ્યસ્થ બન્યા કે આપણા સંબંધો મજબૂત થાય. અને આ પીડા ભોગવે છે ત્યારે એલી એલી લમા સબક્તની, ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ વાણી જ્યારે ઉચ્ચારે છે એલી એલી લમા સબક્તની, એલી એલી કહે છે, ત્યારે આ બધા જે સિપાહીઓ હોય છે એ બધા શું વિચારે છે ખબર છે? આ તો એલિયાને બોલાવે છે. આપણે જોઈએ ને બચાવવા આવે છે કે નહીં એ કરીને ઠઠ્ઠા મસ્કરી પણ કરે છે. આની અંદર કેટલા બધા પ્રભુના વિરોધમાં બધા કામો કરે છે. પ્રભુ આટલું બધું સહન કરે છે પણ છતાં પણ કોઈના હૃદયમાં પણ એની અંદર દયા જેવું કશું હોતું નથી. કે પ્રભુ અત્યાર સુધી મતલબ જેટલો સમય પૃથ્વી પર રહ્યા એટલા સમય સુધી ચમત્કારો કર્યા, બધાને સાધાપણું આપ્યું, કેટલું બધું સારા મતલબ કામો કર્યા છે. પણ આની અંદર જ્યારે પ્રભુ ઈસુને ભોગવવાનું હતું ત્યારે ઠઠ્ઠા મસ્કરીને તેમનું અપમાન કરવાનું એ જ બધું કરતા હતા. અને પ્રભુ ઈસુને આટલું બધું જે પ્રભુ ઈસુ પરમેશ્વર પિતાએ એમનેથી મુખ પર અવળું ફેરવી દીધું હતું અને બધું સહન નહોતું થતું. અને ત્યાર પછી ફરી પ્રભુ ઈસુ જોરથી બૂમ પાડીને તેમનો પ્રાણ છોડી દે છે. અને આ રીતે પ્રભુ ઈસુનો જે પ્રેમ છે જે આપણા પ્રત્યે અને જે પ્રભુ પ્રત્યે, પરમેશ્વર પિતા પ્રત્યે, કે જે પરમેશ્વર પિતાને પ્રભુ ઈસુ પ્રેમ કરે છે અને એમના કહ્યા પ્રમાણે એમણે આપણા જીવનો માટે, આપણા જીવનો બચે માટે આ પૃથ્વી પર આ બધા દુઃખો સહન કર્યા. અને આપણે પણ આ વાતોથી એ શીખીએ છીએ કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. કેવી રીતે પ્રેમ કરવો જોઈએ? જેમ પ્રભુ ઈસુ આપણને વચન કેમાં કહે છે, જેમ મેં તમને પ્રેમ કર્યો એમ તમે પણ કરો. તમે એકબીજાને પ્રેમ કરો એવું કરીને વચનમાં પણ કહે છે. તો આપણે એકબીજાને પ્રેમ કરીએ, આ વાણીને યાદ કરીએ કે આપણા માટે પ્રભુ ઈસુને અલગ થવું પડ્યું પરમેશ્વર પિતાથી અને આપણા પાપોને પોતાના માથે લીધા, પોતે સહન કર્યું અને આટલું બધું દુઃખ વેઠ્યું. તો આપણે ખબર છે આપણને કે આ પ્રભુ ઈસુ આપણા માટે વેઠ્યું છે. આપણે ખોટા માર્ગ તરફ ન વળતા આપણે પ્રભુના માર્ગ તરફ વળીએ. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર મારા જીવન જાગતા ઈશ્વર પિતા, બાપા અમે તમારો આભાર માનવા સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતાજી. પ્રભુજી આપનું સુંદર દિવસ આપ્યો માટે આભાર માનીએ છીએ બાપા. ત્યારે અમને વાણી બોલવાને પ્રભુજી મદદ કરી માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. વાણી દ્વારા પ્રભુજી તમે અમને વાત અને વ્યવહાર કરો, અમારા
જીવનનો બદલો પ્રભુજી. હવે પછીનો સર્વ સમય તમારા હાથમાં સોંપ્યો છે. બીજી વાણી જે કોઈ બોલે પ્રભુજી તેઓને પણ તમારા હાથમાંથી ભરો પ્રભુજી. તેમના વચનો દ્વારા પ્રભુજી અમારા જીવનનો બદલાયો આશીર્વાદ માંગીએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામથી માંગીએ છીએ. સાંભળો